મમ્મી બોલ બોલ. એલા બેટા તારો બાપ ક્યાં ગયો? હું એક કહ્યું મમ્મી મારા મામા ક્યાં ગયા? એટલે ક્યાં રહી ગયા થઈ અને તમે ક્યાં મૂકીને આવ્યા? એ કઈ ટેમ્પામાં ટીંગાઈ નથી ગયો ને? તો એને ના પાડું છું કે ક્યાંય નો જાય. મામા આ બાજુ એને દેખાતું નથી ને એને કઈક તમે કઈક વાહનમાં બેહરીને ન લવાય એમ કહું છું. તમે કઈ કામનું જ નથી. તે પણ વાનવાળા પણ ન્યા હરખું આવવું જોઈએ ને. આને ના પાડું છું કે ક્યાંય પણ તારે માં તો વહુ થાશો એમ જોવો થઈને મરાય. તમને નો ખબર હોય. પણ હવે એને ક્યાં દેખાય મારા મામાને? વહુ છે તે વહુ છે. આ મારો ભાણો કેટલો લાકી એ નથી લાગી મામા. નથી. અનપા 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 ઈ તમારા ગગાની ઈ છે. એ લાખી છે. આમ ચક આ પછી જોઈ હોય તો ખબર પડે ને. મને દેખાય ઓછું પાછું. તે વહુ ને આમ ગાલે ઓલા કરવા જવાય? વહુ છે. આ તો ઊભી દેખાતી નથી. એટલે અહીંયા પણ અહીંયા સૌ ઓહ, ખાળી નાગણ. અહીંયા કાળો નાગ જ છે. ક્યાં બધા મને મૂકીને વીઆઈ ગયા હતા તમે બધા? પણ તમને બધા વાહનમાં બેઠા હતા બેહી ન જવાય? હું ઘડી વાર બકરા દોવા ઊભો રહી ગયો. પછી તે આપણે બકરા ક્યાં હતા? કોઈ હોય ને ગામના હતા, બેહી ગયો ઘડી વાર ડોલ ભરી લો. પણ આપણું કરાય ગામનું શું આવે? હે મામા આપ્યું કઈ દૂધ તે નહીં બકરે? પાછળિયા હતા બધા. એવું હતું તો હું હે તો મામા? મહેનત કરી. મામા હવે આપણું શું છે ઈ કયો? કોનું? આપણું તારું શું છે? તમારે બે નું થઈ ગયું, આ બે નું મારું કાક કરી નાખો ને. તારું લીલ કરી નાખ. એમ નહીં હું તો મારું ને ગગીનું ઘરમાં ને ઘરમાં ગગી મોટી થઈ ગઈ છે. લે આ નથી દેખાતી, જોતા નથી ગગી કેવડી મોટી થઈ ગઈ છે. એલા ગીધી 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 આવડી મોટી થઈ ગઈ. કાલ હવાર નાની નાની રમતી હતી ને ખબર ન પડી ક્યારે મોટી થઈ ગઈ. કોઈ છોકરા રમાડ્યા હોય તો ખબર પડે ને. હાસી વાત છે. ગીધી ગીધી એટલે આ તો હોવ છે. વહુને ગીધી ગીધી કરે છે. પણ એને કેમ માથે ઓઠે મને ખબર કેમ પડે? તો ખબર આપણે પાડવી જોઈએ. ખબર ન હોય કે વહુ માથે બધા ઓઢ ઘરમાં હોય અને ગીધી ગીધી કરે છે. મારે લાશ કાઢવી પડે હવે તો. તમને ખબર નથી કે હવે તો છૂટા છેડાની ફેશન છે. મારે છૂટા છેડામાં રખડવું પડે. સારું સારું. મારો દીકરો કેતનો નથી દેખાતો. ક્યાં ગયો તો? આ ક્યાં ગયો તને પૂછું છું. સુરત ગયો તો ક્યાં ગયો? ના હું તારા બાપનું ડાયટું તો સુરત. હીરા ગામમાં. આવી બધી મંદીમાં મંદી હોય તે જીરા ખાવા જાય. બાકી તો આપણા સારવાની તો પોઠું સારતો હોય તો ન્યા કાં ઘરે કામ વાગ તમ ગોદા વાગે છે. તો હું મામી તમે ભૂંગળો ના ના વગર ભૂંગળે તમ તાર હાલ છે. આઈ છે. તો મામીનો અવાજ પહાડ જેવો રહ્યો. આમ જુઓ મામા આપણે આ ક્યાં આવ્યા છે? આપણે છે ને આ પોકરણગઢ બાજુ આવી ગયા. જુનાગઢ બાજુ? અરે જુનાગઢ નહીં મામા, પોકરણગઢ. આ જુનાગઢ ગયા ચાલો પરિક્રમા કરતા આવે. છે ને મારો હાથ પકડાવતા હો. જોજે હો જે તારું બધું બાકી છે ભણા. ના ના આમ જો આપણું થઈ જાય ને. થઈ જા ભણા. હું કામ ઉપાધિ કરે? 3-4 દિવાળી જવા દે ને છે. લ્યો હું તઈ છે હજી તમારે આવું કરાવું છે. થઈ જાય મામી તમે થોડુંક ધ્યાન આપજો. એ મને એમ કીધું ગરિયો થઈ જાય. હું જોઉં છું. જુઓ આ છે અજાણ્યો મલક. હા હા ભરજો હો તમને કહું છું. એ હું તો સાંભળું જ છું. માથે ઓટાડો એને ખબર પડે. માથે તો હું આજે નથી ઓઢવાની, કાલે નથી ઓઢવાની. હો હા બોલો. અજાણ્યો મલક છે બરોબર. આ ગામે અજાણ્યું છે આપણે. કોઈ હામું મળે તો હાસું કહેવાનું નહીં. હા અને શું કહી દઉં ખબર? પણ હા શું કહી દેવાય છે કે અજાણા ધન્ય. નાખશે પણ એમ નહીં આ મામીમાં વાંધો જાય. તઈ હું તો કંટાળી ગયો ભાઈ. કોક જોતો જ લઈ જાવ ને કોકને. બેઠું દઈ દેવું. બેઠે બેઠું એમને ક્યાં આયા હોવા ઊભા એટલે અમારે વહુ ને એવું કાંઈ નથી બાપા.
હારું લે. એટલે આમ જો કોઈને હાસુ કહેતા નહીં હો. કે જાણો હમણાં કોઠુમાં મીઠું બોલ્યું. મીઠું પીરું બસ મીઠું કહી દેવાનું. બસ તને આવડી ગયું ભાઈ. કાલ નો હું હણી કાઢશો ગામની ઘેર ભેગી ના થાવ. એ પોટ બાંધરી કે પાડો એ પાડો નથી બાંધ્યો, કાંઈ નથી બાંધ્યો, રાજ્યો બાંધ્યો. રાણપુરનો પાડો હતો એ. રાણપુરનો પાડો આવ્યો છે. અને બરોબર ને હવે બસ એમ. રેડી? અને આમ જો કોઈ હાસુ બોલતા ને ગગી તને કહી દઉં છું તું બહુ પછી આમ બોલવા માંડશો. મામા, અજાણ્યા છોકરા ભણીને સામું બોલવા માંડશો તે. એ મામા તને છે ને પછી ભાન મામા ભૂલાઈ જાય છે એટલે તું નહીં બોલતો. અમે તો નહીં બોલી પણ તું મામા નહીં બોલતો. મને પણ હું નહીં બોલું બસ હું યાદ રાખવા. તારે બોલવાનું થતું જ નથી. રેડી? બસ હાલો હકાવો. હો